માહિતી કયો, એજ્યુકેશન કયો, એની માટે છે ડાયાબિટીસ. બરાબર? ડાયાબિટીસના કારણે થતા રોગો. મગજમાં શું થાય? પક્ષીઘાતનો આંચકો આવી શકે, હૃદયમાં હાર્ટ એટેક આવી શકે, પગમાં ગેંગ્રીન થઈ શકે, બીજું પગની જ્ઞાનતંતુની નસું હોય ને એમાં પ્રોબ્લેમ આવે. એટલે શું થાય? દુખાવો થાય, પગમાં ખાલી ચડે, વાગે તો ખબર ન પડે, કિડની પ્રોબ્લેમ થાય અને આંખનો પ્રોબ્લેમ થાય. આંખમાં છે ને આ પડદામાં પ્રોબ્લેમ થાય. હવે આ બધામાં એક વસ્તુ કોમન છે કે નસું બગડે. આ ઝીણી નસુના રોગો છે, આ મોટી નસુના રોગો છે. પગની આંખની જે વાળ જેવી પતલી નસું હોય એ આંખના પડદાની. કિડનીમાં બી એવું હોય ને આમાં બી એવું જ હોય. એટલે શુગર લોહીમાં હોય, લોહી નસુની અંદર હોય, લોહીમાં શુગર વધે એટલે નસું બગડવા મળે. ઝીણી ઝીણી નસું આ 3 અંગો બગાડે, મોટી મોટી આ બગાડે. પછી આપણા બોડીમાં શુગરનું રેગ્યુલેશન કેવી રીતે થતું હોય? તો સવારે નાસ્તો કરો ત્યારે શુગર 100 આસપાસ હોય. પછી જમી લો એટલે ધીમે ધીમે વધવાનું શરૂ થાય, 2 કલાકે પીક ઉપર પહોંચે અને પછી નીચે વહી આવે. આ નોર્મલ વ્યક્તિમાં. એટલે નોર્મલ આપણે પહેલો ગ્રાફ લઈ લઈએ કે ભાઈ 70 છે. બરાબર? નાસ્તો કર્યો એટલે 140 ગયો, પછી પાછું નીચે વહી આવ્યું. પાછું બપોરે જમી એટલે ઉપર ગયો, પછી પાછું નીચે વહી આવ્યું. અને સાંજે જમીએ પછી ઉપર ગયું, પછી નીચે વહી આવ્યું. પછી આખી રાત ચાલે, બીજા દિવસે સવારે પાછા અહીંથી શરૂ થાય. ખોરાક જમીએ, પાચન થાય, એમાંથી જે શુગર બને એ થોડુંક શુગર વધે અને પાછું નોર્મલ કરી લે. હવે આ જે શુગર છે એ આંતરડામાંથી લીવરમાં આવે. આંતરડા છે એ બધું લીવરમાં મોકલી દે અને લીવરમાંથી પછી સ્નાયુમાં અને ચરબીમાં જાય, ત્યાં સ્ટોર થાય. ખ્યાલ આવ્યો? અને અમુક શુગર મગજ વાપરે, અમુક કિડની પેશન્ટમાં બહાર કાઢી નાખે. શુગર કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન બને સ્વાદુપિંડમાં. બધા અવયવ હોય ને એ શુગર કંટ્રોલનું મદદ કરે.